વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પણ સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। રાજ્યના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે। માની ન શકાય તેવી આ એક દુર્ઘટના અનેક લોકો પોતાના અનેક અરમાનો સાથે પરિવારને મળવા કે પરિવારથી બહાર જઈ રહ્યા હોય, કોઈએ કલ્પના ન કરી હોય। મૂકવા આવવાવાળા જે પરિવારના સભ્યો હોય એમને ખબર પણ ના હોય કે આ એમની વિદેશ જવાની વિદાય એ એમની જીવનની કાયમી વિદાય બની જશે। તમામ મૃતકના આત્માને પરમાત્મા ચીર શાંતિ આપે, તેમના પરિવારજનો ઉપર આવી પડેલી આફત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના। માન્ય વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે જ એમની કામગીરી યાદ કરે એવું નહીં, પૂરું જીવન બીજાના ભલા માટે જીવ્યા। કટોકટી કાળથી કરી બાલ્યાવસ્થાથી કરીને જીવન પર્યંત સૌના ભલા માટે જીવ્યા। સંગઠનમાં મહામંત્રી તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો। એક નિખાલસ, સ્પષ્ટ વક્તા અને પોતે માથે લઈને કામ કરવાનો એમનો સ્વભાવ। રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે સરકારમાં મંત્રી તરીકે મને કામ કરવાનું મળ્યું। સ્વાઇન ફ્લૂ જેવી સ્થિતિ હોય તો મુખ્યમંત્રી તરીકે પોતે એવું ઇનિશિયેટિવ લે કે આપણે બધા ઝોનમાં મોટી હોસ્પિટલોમાં જઈ આવીએ, જેથી તંત્ર બધું દોડતું થાય અને જેથી લોકોને તંત્ર દ્વારા વધારે પ્રોએક્ટિવ કામ મળી શકે। પૂરની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે આખી સરકાર સાથે તે જિલ્લામાં હતા। પોતાનો જન્મદિવસ આવે એ પણ એમણે લોકોની વચ્ચે, પૂરગ્રસ્ત લોકોની વચ્ચે પરિવાર સાથે ત્યાં મનાવ્યો। એટલે પ્રજા પ્રત્યેની સંવેદના એમના હૃદયની અંદર હતી। જીવન, પરોપકાર માટેનું જીવન। આજે માત્ર એક નેતા ગુમાવ્યા છે તેવું નહીં, જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડે તેવું એક માર્ગદર્શક નેતૃત્વ પણ ગુજરાતે ગુમાવ્યું છે। ઈશ્વર માન્ય વિજયભાઈના આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરું।